નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી ચેનલની અંદર તમારું સ્વાગત છે ભાઈ। અત્યારે હાલ બપોરે ટાઈમ વગરના સમાચાર મળ્યા છે ભાઈ। સોમવારે મોડી રાત્રે સાઉદી અરબમાં થયેલા રોડ અકસ્માતમાં ભાઈ 45 ભારતીયોના મોત થયા છે ભાઈ। મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી ભાઈ અને તેમાં ભીષણ આગ લાગી હતી ભાઈ। કારણ કે સૌથી મોટા સમાચાર મળ્યા છે ભાઈ। મૃતકોમાં 18 મહિલાઓ અને 17 પુરુષો અને 10 બાળકોનો સમાવેશ થાય છે ભાઈ। આ અકસ્માતમાં માત્ર ડ્રાઈવર જ બચી ગયો છે ભાઈ। કારણ કે અત્યારે હાલના સૌથી મોટા સમાચાર તમે જુઓ છો ભાઈ। સૌથી મોટા સમાચાર જેમ કે 18 મહિલાઓ અને 17 પુરુષો હતા ભાઈ અને 10 બાળકો હતા ભાઈ। મોટાભાગના મૃતકો હૈદરાબાદના હોવાનું કહેવાય છે ભાઈ। આ અકસ્માતમાં મદીના લગભગ 160 કિલોમીટર દૂર જેમ કે મુહરાજ નજીક ભારતીય સમય મુજબ આશરે 1:30 વાગે થયો હતો ભાઈ। સૌથી મોટા સમાચાર તમે જોઈ શકો ભાઈ। તે સમયે ઘણા મુસાફરો સૂઈ રહ્યા હતા ભાઈ અને તેમને જેમ કે બસમાંથી બહાર નીકળવાની તક જ ના મળી હોય તેવા જેમ કે સમાચાર મળ્યા છે ભાઈ। સૌથી મોટા સમાચાર મળી રહ્યા